નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર સુનૈના, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ. ટેલબોન એટલે આપણા મણકાના સૌથી છેલ્લે આવેલો ભાગ. સામાન્ય રીતે આ પાર્ટમાં ઇન્જરી થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે, પરંતુ જ્યારે કોઈ પેશન્ટ સ્લીપ થવાના લીધે સીધા જ ફ્લોર સાથે ટકરાય છે ત્યારે આ પાર્ટમાં ઇન્જરી થાય છે. આ પેઇનને મેડિકલ ટર્મમાં કોક્સિક ડાયનિયા કહેવાય છે. આ પેઇનના શરૂઆતના લક્ષણોમાં પેશન્ટને બેસવામાં, ખાસ કરીને કડક જગ્યાએ બેસવામાં ટેલબોનમાં દુખાવો થાય છે. સતત બેસવાથી તે ભાગમાં પ્રેશર આવે છે અને તે જગ્યાએ સોજામાં વધારો થાય છે. તેની સાથે સંકળાયેલા સ્નાયુઓ અને ગ્લુટિયલ ફોલ્ડમાં પણ પેઇન અને સ્વેલિંગ વધી જાય છે. જેમ જેમ દુખાવો જૂનો થતો જાય તેમ તેમ બેસવા ઉઠવામાં પણ કમરમાં દુખાવો થાય છે, કેમ કે ટેલબોનના પેઇનના કારણે બેસવાની પદ્ધતિ બદલાઈ જાય છે, જે કમરના ભાગમાં લોડ વધારે છે. આ પ્રકારના બેક પેઇનમાં એક્સરે અને MRIમાં ડાયગ્નોસિસ કરી શકાતું નથી, પરંતુ નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટના પ્રોપર ડાયગ્નોસથી આ દુખાવાનું સાચું નિદાન અને તેની સારવાર પેઇન કિલર મેડિસિન વગર કરી શકાય છે.